રાષ્ટ્રીય પર્વની ઉજવણી। હું ઇલેક્શન હારું કે જીતું મને કાંઈ ફેર નહીં પડશે, કામ કરતો આવ્યો છું, કામ કરતો રહીશ। મુખ્તાર શેખ। વલસાડ શહેરના ધોબી તળાવ વિસ્તારમાં રાષ્ટ્રીય પર્વ ગણતંત્ર દિવસની ઉજવણી ખૂબ હર્ષોલ્લાસથી કરવામાં આવી। સન 1950માં આજના દિવસે સંવિધાનની અમલીકરણ કરવામાં આવી હતી, જે ઉત્સાહપૂર્વક આપણા દેશમાં 26 જાન્યુઆરીએ ઉજવણી ધૂમધામથી કરવામાં આવે છે। ધોબી તળાવના વિસ્તારમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં મહેમાનો, મોહલ્લાના આગેવાનો, વડીલો, મા બહેનો ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। હાલની પરિસ્થિતિ મુજબ નગરપાલિકા ચૂંટણીને ધ્યાને લઈ ન્યૂઝના માધ્યમથી મુખ્તાર શેખ દ્વારા ઘણી બધી વાતો કરવામાં આવી, જેમાં મુખ્ય રૂપે જણાવવામાં આવ્યું કે ચૂંટણી લડવું અને જીતવું એ ક્યારેય પણ એમનો વિષય રહ્યો નથી અને આ વખતે મા બહેનો, વડીલો, આગેવાનોના પ્રોત્સાહનથી આ લડતમાં ઉતર્યા છે। કોઈ પણ પ્રકારના પદ કે હોદ્દા વગર ઘણા સમયથી લોકોની ઘણી બધી એવી સમસ્યા જેનું નિરાકરણ તાત્કાલિક ધોરણે ટૂંક સમયમાં કરાવી આપ્યું છે, કોઈ પણ જાતનો ભેદભાવ કર્યા વગર। અને લોકોની સમસ્યાઓનું નિવારણ લાવવા માટે કોઈ પણ પદ કે હોદ્દાની જરૂર નથી, પરંતુ પદ પર બેસી બમણી ઝડપથી તેનું નિવારણ લાવી શકાય તેવું ન્યૂઝના માધ્યમથી એક સંદેશ પહોંચાડવામાં આવ્યો। વધુમાં જણાવવામાં આવ્યું હતું કે હંમેશાથી લોકોની વચ્ચે રહી લોકોને સમજી એમની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે હાજર રહ્યા હતા અને હંમેશા હાજર રહીશું। નગરપાલિકા ચૂંટણીનું પરિણામ મતદાતા દ્વારા જે પણ આવે તે માથે રાખવા તૈયાર છીએ અને જમીનથી જોડાયેલા લોકો છીએ અને જમીનથી જોડાઈને જ લોકોના કામ કરવાની મજા લીધી છે। આમ સંપૂર્ણ કાર્યક્રમ દરમિયાન મુખ્તાર શેખ દ્વારા લોકો સુધી આ રાષ્ટ્રીય પર્વની મહત્વતા અને ચૂંટણીના કેટલાક મુદ્દાઓને લઈ સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો। કર્મચારી આવ્યા છે તેમના માટે તાળીઓ વગાડજો અને હું એમને સ્ટેજ પર લેવા માટે જાઉં છું। અમારા નગરપાલિકાના કર્મચારી જે આવ્યા છે અને એમના માટે બે શબ્દ કહું છું કે રિયલમાં આપણા જે હીરો છે આ આપણા રિયલ હીરો છે, આ આપણા રિયલ હીરો છે જે આપણા ઘર આંગણે હંમેશા સફાઈ કરતા હોય છે। આખા વલસાડમાં ગમે તે જગ્યાએ આ લોકો સફાઈ કરતા હોય છે। આપ એકવાર વિચારો કે એમની સફાઈ જો 2 દિવસ માટે બંધ થઈ જાય તો શું હાલત થાય વલસાડની। આ લોકોની સફાઈના કારણે આપણે આ સ્વચ્છતા જોઈ રહ્યા છે। આપણે જોઈ રહ્યા છે કે એક દેખાવો કરવા માટે અમુક નેતાઓ 1 દિવસ માટે ખાલી હાથમાં ઝાડુ પકડીને ફોટો પડાવતા હોય છે। એની શું જરૂર છે? શું ખાલી હાથમાં ઝાડુ પકડવાથી સફાઈ થઈ જાય છે? આ અમારા રિયલ હીરો છે જે હંમેશા રોજિંદા જીવનમાં સફાઈ કરતા હંમેશા આપણને દેખાતા હોય છે। મુખ્તાર શેખ, તમારી પાસે અમે આવ્યા છે। આજે રિપબ્લિક ડે નો દિવસ છે, તો તમે હર વખતે જે આ પ્રોગ્રામનું આયોજન કરો છો તો તેના વિશે અમને જરા અને અમારી જનતાને બે શબ્દ જણાવો કે તમે આ પ્રોગ્રામ કરીને શું લોકોને એક મેસેજ આપવા માંગો છો? મેસેજ એવો આપવો છે કે ભારત દેશ સૌનો દેશ છે અને આ દેશમાં આજે એક એવો દેશ છે જેણે બલિદાન આપીને બલિદાન સાથે આ દેશને આઝાદી અપાવી છે અને દરેક ધર્મના લોકોએ મળીને આઝાદી અપાવી છે। આ દેશનો પર્વ અમારા માટે ખૂબ જ સૌથી મોટો પર્વ છે, જેની ઉજવણી અમે કરીએ છીએ અને આગળ પણ કરતા રહીશું, કેમ કે અમારા માટે આનાથી મોટો કોઈ મોટો પર્વ નથી અને આ પર્વ આગળ પણ ઉજવતા આવ્યા છે અને આના કરતાં આગળ પણ ઉજવશું એવી હું આપ સૌને અને બીજાને પણ આવી વિનંતી કરું છું કે અમારા દેશભક્તિના આ પર્વને ખૂબ જ જોરોશોરોથી ઉજવણી કરવામાં આવે। ખૂબ ખૂબ આભાર મુખ્તારભાઈ। બીજો એક સવાલ અમારે કરવો છે તમને। તમે જે હર વખતે આ પ્રોગ્રામ કરો છો, લોકોને ભેગા કરીને જે બી આયોજન કરવા માંગો છો, તો તમારો અને તમારા પરિવાર અને તમારા જે એરિયાના લોકોનો શું તમને પ્રોત્સાહન મળે છે અને તમારા વડીલો તરફથી શું પ્રોત્સાહન મળે છે? પ્રોત્સાહન તો એવો મળે છે કે અમારી આ તૈયારીમાં અમારા મોહલ્લાના વડીલો પણ હાજર હોય છે, અમારા યુવાઓ પણ હાજર હોય છે અને અમારા નાના નાના બાળકો પણ અમારા માટે આ કાર્યમાં હાજર હોય છે અને બધા મળીને અમને સહયોગ આપતા હોય છે અને હું તો પોતાને બહુ ખુશનસીબ માનું છું કે આ બધાનો સહયોગ અમને મળતો હોય છે। બાકી અમારા ધોબી તળાવ જેવા વિસ્તારમાં જે એકતા જોવા મળે છે ને,
તેમાં હું ખૂબ જ અમારી આ એકતાને અને અમારા લોકોનો આભાર માનું છું કે આ એકતા અમારા ધોબી તળાવમાં જોવા મળે છે. હાલમાં આજે આપણા પ્રશ્નો જે જઈ રહ્યા છે તે ઇલેક્શનની તરફ જઈ રહ્યા છે, તો આજે લોકોને ભેગા કરીને જે બી આયોજન કરવું અને હળીમળીને એક પ્રોગ્રામ કરવો, તો ઇલેક્શનના વિશે આપણી ચર્ચા પણ ઘણી ચાલી રહી છે ઇલેક્શનને લઈને. તો આપ ઇલેક્શનના બાબતમાં શું કહેવા માંગો છો? આપણે કઈ સીટ પરથી આપણે એ કરવા માંગો છો નામાંકન, અને આપણે લોકો તરફથી આપણે શું પ્રોત્સાહન મળી રહ્યું છે? લોકો તરફથી તો મને ખૂબ જ સારો પ્રોત્સાહન છે અને સપોર્ટ પણ સારો છે. અને ઇલેક્શનનો જે મુદ્દો છે એ તો મારા મગજમાં હતો જ નહીં, અને ઇલેક્શન લડવાનું પણ મેં કોઈ ડિસાઇડ નહીં કર્યું હતું. પણ અમારા વોર્ડ નંબર 7ના વડીલો અને અમારા મિત્રોએ મારે ઘરે આવીને મારા વડીલોને આ વાતની જાણ કરી કે મુખ્તારભાઈએ ઇલેક્શન લડવું જ જોઈએ. કારણ કે મુખ્તારભાઈએ જે વોર્ડમાં લોકો માટે કામો કર્યા છે અને વગર સભ્યપદે જે લોકોની સેવા કરી છે, તે સેવા બદલ એમણે ઇલેક્શન લડવું જોઈએ. કેમ કે લોકોનું કહેવું હતું કે એવા યુવાઓની જરૂર છે જે લોકોની સેવામાં હંમેશા તત્પર ઊભા રહેતા હોય છે. અને હું માનું છું કે ઇલેક્શન લડવું અને સેવા કરવું એવું જરૂરી નથી. સભ્યપદ વગર ઇલેક્શન લડ્યા વગર પણ તમે લોકોની સેવા કરી શકો છો. અને આપે પૂછ્યું છે કે કઈ બેઠકથી હું ઉમેદવારી કરીશ, તો હું જાહેર કરું છું કે હમણાં હાલમાં તો કોઈ વસ્તુ હું જણાવવા માંગતો નથી, પણ એટલું કહી દઉં કે હું ઇલેક્શન લડીશ, આ વાત ફાઇનલ છે. અને આવનારા સમયમાં આ ઇલેક્શનની તમને જે પણ ઇફેક્ટ હશે તે જોવા મળશે. લોકો તરફથી કેવો તમને રિસ્પોન્સ મળી રહ્યો છે? હાલ ફિલહાલ તો એવો રિસ્પોન્સ છે લોકોનો કે મને એવું દેખાઈ રહ્યું છે કે લોકો મારા માટે ખૂબ જ ઉત્સાહિત છે. અને મને એવું લાગી રહ્યું છે કે વોર્ડ નંબર 7માં હું હારી જાઉં જીતી જાઉં તેનો કોઈ પ્રશ્ન નથી, પણ લોકોનો મારા સાથે સાથ છે. આ બહુ મોટી વાત છે મારા માટે. કારણ કે હું જે પણ વોર્ડમાં જાઉં છું ત્યાં મેં તો વિચારું છું કે મારા જેવા નાના વ્યક્તિને લોકો કેવી રીતના ઓળખતા હોય છે. હું જ્યાં પણ જાઉં છું ખાલી લોકો મને અવાજ કરીને બોલાવે છે, મુખ્તાર શેખ આવ્યા છે. બસ આ જ મારા માટે મોટી વાત છે. ઇલેક્શન જીતવું કે હારવું એ કોઈ પ્રશ્ન નથી. લોકોની સમસ્યાનું નિવારણ લાવવું આ સૌથી મોટો પ્રશ્ન છે. અને એક વાત હું હજુ ક્લિયર કરી દઉં કે હું ઇલેક્શન હારું કે જીતું મારા માટે એ કોઈ મોટો પ્રશ્ન નથી. લોકોની સમસ્યાનું નિવારણ લાવવું એ મારા માટે મોટો પ્રશ્ન રહેશે. અને હું ઇલેક્શન જીતી જાઉં તો બમણી પ્રગતિથી અને ખૂબ જ વધતી તેજીથી કામ કરીશ. અને હારી પણ જઈશ તો પણ આ બધા કામ મારા કન્ટિન્યુ ચાલુ જ રહેશે. ઘણો મોટો આભાર મુખ્તારભાઈ તમારું. અને લોકોના વચ્ચે જે તમારી ચર્ચા છે તેનું સૌથી મોટું ઉદાહરણ અમે જોઈ લીધું છે. ખૂબ ખૂબ આભાર મુખ્તારભાઈ. थैंक यू. इस तरह के विज्ञापन के लिए संपर्क कीजिए गोल्ड कॉइन न्यूज के साथ और जुड़े हमारे चैनल गोल्ड कॉइन न्यूज से.